પુડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાશનાથન ગુજરાતની મુલાકાતે કે કૈલાશનાથન સાથે સીએમની ગુપ્ત મુલાકાત, સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા હર્ષ સંઘવી સાથે મેરેથોન બેઠક. પાઠ્યપુસ્તક મંડળની નફાખોરી પર કોંગ્રેસના પ્રહાર, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું, મંડળ મોંઘા ભાવે પુસ્તકો વેચીને નફો રડે છે, વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ન બગડે તે માટે ચેપ્ટર ઘટાડાયા. તેમણે કહ્યું, જૂના પુસ્તકોમાં પેજ વધારે હતા, નવામાં પેજ ઓછા છે, છતાં ભાવ સરખો જ છે. 107ના બદલે 53.50ના ભાવે પેપર ખરીદ્યા, કાગળ અડધા ભાવે ખરીદ્યા, છતાં પુસ્તકોના ભાવ ન ઘટાડ્યા. બીઝેડ કૌભાંડમાં સીઆઈડીએ ભૂપેન્દ્ર ઝાલા સહિત 6 આરોપી સામે પુરવણી ચાર્જશીટ ફાઇલ કરી. બીઝેડ કૌભાંડનો 178થી વધુનો આંકડો સામે આવ્યો. સીઆઈડીએ 23,000થી વધુ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક વિવાદમાં, પુસ્તકમાં દ્વારકાધીશ ભગવાન પર સવાલ ઉઠાવ્યા. દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે તેવો ઉલ્લેખ કરાયો. દર્શન કરવા હોય તો વડતાલ જવું પડે તેવો ઉલ્લેખ. શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો. પુસ્તક વિવાદ મામલે મહામંડલેશ્વર ગીતા દીદીએ કહ્યું, કૃષ્ણ જ ન હોય તો તમે ભાગવત કથા શા માટે કરો છો? તમે કહો છો કે કૃષ્ણ દ્વારકામાં નથી, તમે ભગવાનના અસ્તિત્વ પર સવાલ ઉઠાવો છો. તેમણે કહ્યું, તમને ભાગવત કથા કરવાનો કોઈ હક નથી. હું બધા સ્વામિનારાયણ સંતો પર સવાલ નથી ઉઠાવતી, પરંતુ જે લોકો આવા વાણી વિલાસ કરે છે તેમને કહું છું, દેશમાં ઘણા સાચા સંતો અને ભક્તો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શ્રી કૃષ્ણના અપમાનના મુદ્દે વૈષ્ણવાચાર્ય પંકજકુમારનું નિવેદન. કૃષ્ણ ભગવાને ઘણાના મોહ અને ઘમંડ દૂર કર્યા છે. કૃષ્ણ ભગવાન ક્યાં નથી તે બતાવો. સ્વામિનારાયણ પુસ્તક વિવાદ મામલે ગુગળી બ્રાહ્મણ પરેશ પાઢિયાનું નિવેદન. પુસ્તકમાં જે લખ્યું તે મૂર્ખતા ભર્યું લખાણ છે. અત્યાર સુધી સનાતન ધર્મ પર અત્યાચાર થતા રહ્યા છે. તેમણે કહ્યું, પ્રભુ તમામ વસ્તુઓ છોડીને દ્વારકા આવ્યા. દ્વારકામાં ભગવાન આવ્યા એટલે દ્વારકાધીશ કહેવાયા. તીર્થ પર શા માટે સવાલ ઉઠાવવામાં આવે છે તે સવાલ કરે. દ્વારકાધીશના દર્શન કરવા વડતાલ શા માટે જવાનું? તો અહીંયા શેના દર્શન કરવાના? આ સંપ્રદાયના લોકો શું કહેવા માંગે છે? અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો. ભીખાજી ઠાકોરે આજથી જિલ્લા ભાજપ કાર્યાલયનો ચાર્જ સંભાળ્યો. ઢોલના તાલે ભીખાજી ઠાકોરનું અભિવાદન કરાયું. દ્વારકાના ભાંડવડમાં ખનીજ માફિયા સામે કાર્યવાહીની માંગ. માલધારી યુવકે કાર્યવાહી કરવા પોલીસને ચેલેન્જ આપી. અસામાજિક તત્વો સાથે ખનીજ માફિયા સામે કાર્યવાહી થાય. સોશિયલ મીડિયામાં ડીવાયએસપીને સંબોધીને યુવકે પોસ્ટ કરી, પુરાવા જોઈએ તો અમે આપીશું તેવો પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. રાજકોટ જેતપુર હાઈવે પર ટોલ ટેક્સનો વિરોધ. ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તો ટેક્સ શેનો ઉઘરાવે છે તેવો સ્થાનિકોનો પ્રશ્ન. પીઠડિયા ટોલનાકા પર 25% ટેક્સ ઘટાડાયો. અમરેલીમાં ભાજપ નેતાએ જ પાલિકાની પોલ ખોલી. સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય મેગા ગઢિયાએ વિસ્તારમાં કામ ન થતા હોવાનો આક્ષેપ કર્યો. કોન્ટ્રાક્ટરોને પાણી પાલિકા પૂરું પાડતી હોવાનો આક્ષેપ. રોડ બનાવવા પાલિકાએ 4,000 ટેન્કર પાણી આપ્યાનો આક્ષેપ. ગેસ લાઇનની કામગીરીમાં રસ્તો તોડી માટીના ઢગલા કરાયા. ખેડાના માતરમાં ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કપાતા વિવાદ. ભાજપ કાર્યાલયનો ગેરકાયદે કબજો કર્યાનો પણ આક્ષેપ. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ આક્ષેપ કર્યા. ખેડા જિલ્લા ભાજપ અગ્રણી ચંદ્રેશ પટેલે કરાર કરી મકાન પર કબજો કર્યો. કરાર ચાલુ છતાં ચંદ્રેશ પટેલે મિલકત પડાવ્યાની રજૂઆત કરી. માતરના પૂર્વ એમએલએ મહેશ સોલંકી સામે ફરિયાદ કરી. દેશી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવાની ધારાસભ્ય હાર્દિક પટેલની માંગ. સીએમને પત્ર લખી એમએલએ કપાસ ખરીદી કરવાની માંગ કરી. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કૌભાંડના યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ. કેટલાક મળતિયાઓએ ભરતીમાં લાગવગ લગાડી. બેંક ડિરેક્ટરના સગા સંબંધીઓને નિમણૂક અપાયાના આક્ષેપ. નવા જંત્રી દરો લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ. સરકારને અનેક સૂચનો મળતા લાગી શકે છે વિલંબ. જંત્રી અંગે 11,000થી વધુ વાંધા સૂચનો મળ્યા. બીજી તરફ 1700 સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા. જંત્રીના દર લાગુ કરવા અંગે મુખ્યમંત્રી કરશે સમીક્ષા. મુખ્યમંત્રી જંત્રી દર લાગુ કરવા અંગે લેશે છેલ્લો નિર્ણય.
મિલકતના દસ્તાવેજની નોંધણી માટે સરકારનો નિર્ણય. ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ રેખાંશ જરૂરી. દસ્તાવેજમાં અક્ષાંશ રેખાંશની નોંધ ન કરાય તો દસ્તાવેજની નોંધણી ન કરવાનો આદેશ આપ્યો. વડોદરાના અમિત ગુપ્તાની કતારમાં ધરપકડ. અમિત દુબઈના કતરમાં કંપનીના હેડ તરીકે બજાવતો હતો ફરજ. એસી દિવસથી અમિત ગુપ્તાની ગોંધી રાખ્યાની પરિવારજનોનો આક્ષેપ. અમિતની કતર સ્ટેટ સિક્યુરિટીએ ધરપકડ કરી હતી. પરિવારે પીએમઓ વિદેશ મંત્રાલયને રજૂઆત કરી. સુરતમાં ખંડણી માંગનાર કોર્પોરેટર રાજેશ મોરડિયાની ધરપકડ. કોર્પોરેટરે વેપારી પાસેથી 1 લાખ પડાવ્યા હતા. રાજેશ મોરડિયા આપમાંથી ચૂંટાયા હતા. અમરેલીના ગાબડકા ગામમાં ખેડૂતોનો હોબાળો. નવા બનતા બ્રિજને લઈ ડાયવર્ઝન અપાતા રોષ. ખેડૂતોને ખેતરે જવા 5 થી 7 કિલોમીટર દૂર જવું પડે છે. અમદાવાદના ભદ્ર પ્લાઝામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ફેરિયાઓ વચ્ચે ઘર્ષણ. ઝપાઝપી થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. અંકલેશ્વરની વાલિયા ચોકડી પર ગેરકાયદે દબાણો દૂર કરાયા. ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. સોમનાથમાં રામ મંદિર પાસેના ગેરકાયદે દબાણો દૂર કરાયા. 30 થી વધુ ગેરકાયદે રહેણાંક મકાન તોડી પડાયા. સોમનાથ ટ્રસ્ટ અને દબાણકારો વચ્ચે ચાલતા વિવાદમાં કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં હુકમ કર્યો. ભાવનગરમાં 5 દિવસમાં 766 દબાણો દૂર કરાયા. ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણ દૂર કરાયા. 4100 મીટર દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરાઈ. ગોધરામાં એસડીએમ સાથે અસામાજિક તત્વોએ દાદાગીરી કરી. એસડીએમએ લીલેશરા ગામે ગેરકાયદે લાકડા ભરેલ ટેમ્પો રોકી કાર્યવાહી હાથ ધરી હતી. ટેમ્પો ચાલકે અન્ય લોકોને બોલાવી એસડીએમને આપી ધમકી આપી ટેમ્પો ચાલક ફરાર. જૂનાગઢમાં ભેસાણની સરકારી કોલેજ આવી વિવાદમાં. આસિસ્ટન્ટ પ્રોફેસર સચિન પીઠડિયાએ વિદ્યાર્થીનીને બીભત્સ મેસેજ કર્યા. કોલેજના માર્ક ઓછા આપવાની ધમકી આપી. વિદ્યાર્થીનીએ પ્રિન્સિપલને જાણ કરી. પ્રિન્સિપલ દ્વારા તપાસ માટે કમિટીની રચના કરાઈ. સમગ્ર મામલે સમાધાન થયું હોવાનું પ્રોફેસરનું રટણ. મહેસાણામાં બાળકોને 2 વ્હીલર આપનાર 11 વાલીઓ સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી. ટ્રાફિક પોલીસે મહેસાણાની સાર્વજનિક વિદ્યાલય પાસે ચેકિંગ હાથ ધર્યું. સાયલાના ચિત્રાલંકમાં કોલસાના ખાડા ઉપર તંત્રનો દરોડો. લીંબડી પ્રાંત અધિકારીની ટીમે કોલસાના ગેરકાયદે કાળા કારોબારનો પર્દાફાશ કર્યો. ખનીજ માફિયાઓમાં ફફડાટ. ચિત્રાલંકમાં 3 જેટલા કોલસાના કુવાઓમાંથી કાર્બોસેલ ખનીજનું ગેરકાયદે ખોદકામ ઝડપી પડાયું. તંત્રના દરોડાને પગલે કોલસાનું ખનન કરતા શખ્સોમાં નાસભાગ મચી. દાદાના બુલડોઝરની કાર્યવાહીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખાણી. કહ્યું, અસામાજિક તત્વોની હિંમત તૂટવી જોઈએ. વિરોધ પક્ષે અસામાજિક તત્વોને ઉછેર્યા છે. હિન્દુ મુસ્લિમમાં કોઈ મતભેદ ન હોય એ અમારો અભિગમ. દેશની પરંપરા સંસ્કૃતિમાં ભાજપનો રોલ સ્પષ્ટ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘૂસણખોરો અંગે નિવેદન આપ્યું. કહ્યું, ઘૂસપેઠીઓને દેશમાંથી હટાવવાના છે. ઘૂસપેઠીઓના કારણે દેશને નુકસાન થઈ રહ્યું છે. અમરેલીના રાજુલામાં માથાભારે તત્વો સામે કાર્યવાહી. ઓમનગરમાં 2 વ્યક્તિઓના મકાન પર બુલડોઝર ફર્યું. જયરાજવાળા ભરત કળસરિયાના દબાણ હટાવાયા. સુરતમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ. અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ દૂર કરાયા. ડીજીવીસીએલ દ્વારા ગુનેગારોના વીજ કનેક્શન કપાયા. સુરતમાં ગોલ્ડન કિંગ જાફરને કાયદાનું ભાન કરાવાયું. જાફરીએ ડોનગીરીનો વિડીયો બનાવી કર્યો હતો પોસ્ટ. પોલીસની કાર્યવાહી બાદ જાફરે આઈડી ડિલીટ કરી. ગુજરાત સરકાર અને રાજ્ય પોલીસ દ્વારા અસામાજિક તત્વોને પાઠ ભણાવાયા. દ્વારકા ખાતે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સ યોજી. રાજકોટ રેન્જમાં પોલીસે 2270 ગુનેગારોને ચિહ્નિત કર્યા.
અમદાવાદ ફતેવાડીના કુખ્યાત ગુનેગાર મુશીરની હવેલી પર દાદાનું બુલડોઝર ફર્યું. મુશીર પ્રોપર્ટી વડાવી, હત્યા, મારામારી અને ખંડણી જેવી ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલો હતો. ગંભીર ગુનામાં સંડોવાયેલ મુશીરની હવેલી તોડવાની કાર્યવાહી શરૂ. એજન્સીના બાતમીદાર તરીકે ઓળખાતા ગુનેગાર પર પોલીસે કાર્યવાહી શરૂ કરી. સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી. ધાંગધ્રામાં 300થી વધુ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું. ધાંગધ્રામાં ગુનેગારનું વીજ કનેક્શન કાપી દંડ ફટકારવામાં આવ્યો. પોલીસે લુખ્ખાઓના ગેરકાયદે બાંધકામો તોડી પાડી 12.80 લાખનો દંડ ફટકાર્યો. 133 અસામાજિક તત્વોને બોલાવી પોલીસે કડક સૂચના આપી. તડીપાર અને પાસા સહિતની કાર્યવાહી થશે. ભરૂચના ઝઘડિયામાં પોલીસનું કોમ્બિંગ. રાજપારડીમાં અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યું. એકને તડીપાર કરાયો. બેના ગેરકાયદે દબાણ તોડી પડાયા. દસ લોકોના વેચ જોડાણ કાપી દંડ ફટકારાયો. કુલ 37 લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી. સુરત શહેરમાં આરટીઆઈની આડમાં તોડ કરતા તોડબાજો વિરુદ્ધ પોલીસની વધુ કાર્યવાહી. પોલીસે અત્યાર સુધી 59 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી આદરી. તોડબાજી કેસમાં મનપા અધિકારીની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી. શહેર બહારના લોકો પણ સુરત શહેરની આરટીઆઈ કરી તોડ કરતા હોવાનો ખુલાસો થયો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, તમામ લોકોના કોલ ડિટેલનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના કર્મચારીઓ સાથે બેસીને તમામ માહિતી એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ. વડોદરાના અમિત ગુપ્તાની કતરમાં ધરપકડ. પીડિત પરિવારે સાંસદ સાથે મુલાકાત કરી. સાંસદ હેમાંગ જોશીને આપવીતી જણાવી. પુત્રને મળવા માટે પરિવાર તરસી રહ્યો છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું, આ બાબતે ટેલિફોનિક વાતચીત કરી છે. વિષયને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. કતર એમ્બેસી સાથે પણ હું વાત કરીશ. મોરબીમાં 10 વીઘા જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું. જેની ફરિયાદ બાદ પણ કાર્યવાહી નહીં થયાનો આક્ષેપ અરજદારે કર્યો. સુરતમાં 39 લાખનો ગાંજો મંગાવનાર પકડાયો. સ્નેપચેટ પર ડીલ કરી કેલિફોર્નિયાથી હાઇબ્રિડ ગાંજો મંગાવનાર યશ રાઠોડની ધરપકડ. થાઇલેન્ડના વર્ચ્યુઅલ નંબરથી સ્નેપચેટ પર ડીલ કરી કેલિફોર્નિયાથી ગાંજો મંગાવ્યો. સુરતના યુવાધનને ગાંજાના રવાડે ચઢાવનાર આરોપીઓ ઝડપાયા. આ પહેલા પોલીસે લાજપોર ગામમાંથી ગાંજા સાથે 2 યુવકોને ઝડપ્યા હતા. રાજકોટમાં શેર બજારમાં રોકાણની લાલચે મહિલા સાથે ₹55 લાખની ઠગાઈ. આ મામલામાં દિનેશ રાદડિયા, જેનિશ ગરણિયા, મુસ્તાક અલી અને લુમબસિંહ રાવતની ફરિયાદ. સુરતના માંગરોળના કોસંબા જકાતનાકા વિસ્તારમાં થયો અકસ્માત. બાઇક ડમ્પરના ટાયર નીચે ફસાતા આગ લાગી. ડમ્પર નીચે બાઇક ફસાતા દૂર સુધી ઢસડાયું. જામનગરમાં રખડતા ઢોરે યુવકનો ભોગ લીધો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ગોધરામાં એક મોટા મકાનને જેકથી ઊંચું કરાયું. મકાન નીચાણમાં જતા જેક લગાવી 4 ફૂટ ઊંચું કરાયું. ખાસ ટેકનોલોજીથી મકાનને ઓછા ખર્ચે ઊંચું કરાયું. સુરત સિવિલમાં દર્દીઓના સગાના મોબાઈલ ચોરાતા ફરી વિવાદ. ટાઈટ સિક્યુરિટી વચ્ચે મોબાઈલ ચોરી થતા લોકોમાં રોષ. રોજની 4 થી 5 મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદ. ગોંડલમાં પાટીદાર સમાજે ગોંડલ બંધનું એલાન પરત ખેંચ્યું. ભોગ બનનાર સગીરના પરિવારની માંગણી સંતોષાતા બંધનું એલાન પાછું ખેંચાયું. ગઈકાલે રાજપૂત સમાજની વાડીથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ. પાટીદાર સમાજની માંગ પ્રમાણે પોલીસે આરોપી સામે કલમ ઉમેરવાની બાંહેધરી આપી. સગીરના પિતાએ ધંધો રોજગાર ચાલુ રાખવા કહ્યું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે ટોલમાં રાહત. રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં 25% ઘટાડો કરાયો. સ્થાનિક લોકોના આંદોલનને કારણે ટોલમાં ઘટાડો કરાયો.
ગોંડલના ભરૂડી ટોલ ટેક્સમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો. ભરૂડી ટોલ નાકા પર ₹45 વસૂલાશે. ભરૂડી ટોલ નાકા પર ટોલ ઘટાડાની લોકોની માંગ. આજથી જેતપુર નજીકના પીઠડિયા ટોલ નાકા પર ₹35 કરી દેવાયા. 4 વ્હીલ માટે એક તરફી મુસાફરીના 35 વસૂલાતા હતા. પીઠડિયા ટોલ નાકા પર 45ની જગ્યાએ 35 વસૂલાશે.